સુરેન્દ્રનગરના સાયલામાં ખેડૂતોની 35 એકર જમીનમાં પાણી ભરાયા છે। ખેડૂતોએ આપ્યું મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। સીમમાંથી વરસાદી પાણીનો નિકાલ ન થતા ખેડૂતો રોષે ભરાયા છે। ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। રાતકંઠુ તળાવના પાણી નિકાલ ન થતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। જમીનમાં રાતડકા હનુમાન પાસે તળાવ આવેલ છે। અમારા ખેડૂતોમાં બધાએ બગડામાં પાણી ભરી ગયેલું છે 30 એકરથી 35 એકરમાં અને અમે રજૂઆત મામલતદારમાં શરૂઆત 2021માં કરી હતી એટલે હુકમ આપી દીધો હતો પણ તો આજે આના કઈ કાર્યવાહી થઈ નથી અત્યાર સુધીમાં 5 વર્ષ પૂરા થઈ ગયા। આજે સાયલા રાતડકા તળાવમાં સર્વે નંબર 831 જે તળાવ છે એ તળાવમાં 2021માં અમને મામલતદારશ્રીએ હુકમ કરેલ કે આ તળાવનું જે પાણીનો ઓવરફ્લો છે એ ઓવરફ્લોને તંત્ર દ્વારા એ ઓવરફ્લો જે ખુલ્લો કરવાનો છે એ ખુલ્લો કરવામાં આવેલ નથી। 5 વર્ષ થઈ ગયા હુકમ કર્યા પણ અત્યારે હાલની અંદર કોઈ ઓવરફ્લો ખુલ્લો કરવામાં આવેલ નથી। એના કારણે અંદાજિત 30-35 એકર કુડમાં અત્યારે જમીન છે।